મમ્મી દાદીની આ ટિપ્સ જોયા પછી તમને ક્યારેય ઘરમાં માખી મચ્છર જોવા નહીં મળે, કારણ કે તે ટિપ્સ ખૂબ જ અસરદાર છે. તો ફ્રેન્ડ્સ, વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ માખી મચ્છરથી આપણે ખૂબ જ પરેશાન રહીએ છીએ. ઘડીકમાં ઘરમાં કાં તો પછી ખાવાના પર, તો ખાવાનું આપણને મન પણ નથી થતું. તો આજે હું તમારી સાથે 3 સરસ મજાની ટિપ્સ શેર કરવાની છું, જે તમને ખૂબ જ અસરદાર રહેશે. તો અહીંયા આપણે શું કરવાનું છે, આ રીતે પ્લાસ્ટિકના કન્ટેનર લઈ લેવાના છે નાના મોટા, અને ત્યારબાદ આપણે કોઈ પણ ખીલી કે પછી આ રીતે ધારદાર કોઈ પણ લોખંડની વસ્તુ લેવાની છે, અને તેનાથી આપણે જે કન્ટેનર છે તેના ઉપરના જે ઢાંકણા છે તેમાં કાણા પાડી લેવાના છે આ રીતે ફ્રેન્ડ્સ. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા ઢાંકણામાં ઉપર કાણા પાડી લીધા છે નાના મોટા એવી રીતે. તો આ રીતે મેં 3 કન્ટેનર લીધા છે ફ્રેન્ડ્સ. તો એ 3માં મેં નાના મોટા એ રીતના કાણા પાડી લીધા છે, જેનાથી આપણે જે કંઈ પણ વસ્તુ આમાં રાખી હોય તેની સુગંધ બહાર સુધી આવે ફ્રેન્ડ્સ. તો અહીંયા સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, જે મોટું કન્ટેનર છે તેમાં આપણે મીઠું 2 ચમચી નાખવાનું છે, અને જે નાના અહીંયા મેં કન્ટેનર લીધા છે તેમાં આપણે ચમચી સવા ચમચી જેટલા બંનેમાં મીઠું ઉમેરી દેવાનું છે. તો આ રીતે સૌપ્રથમ મીઠું ઉમેરવાનું છે. ત્યારબાદ આપણે આમાં લેવાની છે ફિનાઇલની ગોળીઓ. જે ગોળીઓ આપણે કપડામાં રાખીએ છીએ, તિજોરી કે કબાટમાં કપડામાં મૂકીએ છીએ ને, એ ગોળી આપણે અહીંયા ઉપયોગ કરવાની છે. તો અહીંયા જે નાના કન્ટેનર છે તેમાં મેં 1 ગોળી ઉમેરી દીધી છે, અને જે મોટું છે તેમાં મેં 2 ગોળી નાખી છે ફિનાઇલની ફ્રેન્ડ્સ. તો આ રીતે ગોળી ઉમેરી દેવાની છે. ત્યારબાદ આપણે નાખવાનું છે તેમાં આ રીતે લિક્વિડ. કોઈ પણ વાસણ ઘસવાનું લિક્વિડ હોય છે તેને આપણે આમાં ઉમેરી દેવાનું છે ફ્રેન્ડ્સ. તો તમે અહીંયા જોઈ શકો છો એ રીતે તમારે કરવાનું છે. આમાં કોઈ પણ મહેનત કરવાની નથી, અને આપણે કોઈ પણ બહારનું જે કેમિકલયુક્ત હોય છે માખી મચ્છર ભગાડવાનું, તે પણ લિક્વિડની પણ ઉપયોગ કરવાનો નથી. અને ખૂબ જ સરસ રીતે આ આપણું લિક્વિડ બનીને આ રીતે આપણું તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ. બસ આટલું કરીને આપણે જ્યાં પણ વધારે માખીઓ દેખાય છે ત્યાં તેને આપણે મૂકી દેવાનું છે. એટલે કે જે આપણે વોશ બેસિન આગળ જે બારી હોય છે ત્યાં મૂકવાનું છે, કાં તો પછી કિચન પર મૂકી દેવાનું છે, કાં તો પછી આપણે તેને મૂકવાનું છે આપણે જ્યાં જમવા બેસતા હોય ડાઇનિંગ ટેબલની આજુબાજુ ખૂણામાં મૂકી દેવાનું છે ફ્રેન્ડ્સ. તેનાથી શું થશે, માખી મચ્છર બિલકુલ ત્યાં ફરકે નહીં અને બહાર જતા રહેશે ફ્રેન્ડ્સ. તો આને તમે બાથરૂમમાં કે પછી ટોયલેટમાં પણ મૂકી શકો છો, જેનાથી કોઈ પણ ખરાબ પ્રકારની સ્મેલ આવતી હોય તે પણ દૂર થશે ફ્રેન્ડ્સ, અને જે ઝીણા જીવાતો આવે છે તે પણ દૂર થઈ જશે. હવે આપણે જોઈશું નેક્સ્ટ આઈડિયા. તો આ આઈડિયા તો એકદમ સહેલો આઈડિયા છે, અને કોઈ પણ તેને સરળતાથી ઉપયોગ કરી શકે છે બિલકુલ ખર્ચા વગર. તો સૌથી પહેલાં શું કરવાનું છે, આ રીતે એક લીંબુ લઈ લેવાનું છે, અને લીંબુને આ રીતે કટ કરીને ત્યારબાદ આપણે જે લવિંગ હોય છે ને ઘરમાં, એ લવિંગ લઈ લેવાના છે ફ્રેન્ડ્સ આ રીતે, અને લવિંગને આપણે આ લીંબુમાં ખોસી દેવાના છે આ રીતે. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ હું મારા ગામડે જતી હતી ત્યારે મારા દાદીમાં હતા, તે હંમેશા આ રીતે લીંબુ કાપી અને તેના ઉપર લવિંગ મૂકીને જ્યાં પણ માખી મચ્છર દેખાતા હોય ને ત્યાં તે મૂકી દેતા હતા. તો ખૂબ જ એકદમ ફટાફટથી ત્યાંથી બધી જ માખીઓ જતી રહેતી હતી ફ્રેન્ડ્સ. તો આ આઈડિયા હું તમારી સાથે શેર કરું છું, તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો આ રીતે ફક્ત આપણે લવિંગ લેવાના છે, અને લવિંગ થોડા સારા જૂના ના હોવા જોઈએ, સ્ટ્રોંગ હોવા જોઈએ, કે જેની સ્મેલ આપણે આરામથી બહાર આવી શકે એવા લવિંગ લેવાના છે ફ્રેન્ડ્સ. હવે જોઈશું નેક્સ્ટ આઈડિયા ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે શું કરવાનું છે, આ રીતે કોઈ પણ જે નકામી ડીશ હોય કે રકાબી હોય તે લેવાની છે ફ્રેન્ડ્સ, કાં તો પછી તમે કોળિયું પણ લઈ શકો છો. તો આ રીતે લઈ લેવાનું છે, અને તેમાં આપણે ઉમેરી દેવાની છે કપૂરની ગોટીઓ ફ્રેન્ડ્સ. તો 5 થી 6 કપૂરની ગોટીઓ નાખવાની છે, અને તેની અંદર ઉમેરવાનું છે લવિંગ. તો આ રીતે બંનેને મિક્સ રાખી લેવાના છે, અને ત્યારબાદ તેને પ્રગટાઈ દેવાના છે. જ્યાં માખી દેખાતી હોય તે જગ્યાએ રાખી લેવાનું છે, તો એકદમ ફટાફટ માખી જતી રહેશે ઘરની બહાર ફ્રેન્ડ્સ. તો આ પણ આજમાયેલો નુસ્ખો છે, ખૂબ જ અસરદારક છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને હા, તેની સાથે સાથે આપણે ઘરમાં સાફ સફાઈનું પણ ધ્યાન રાખવાનું છે ચોમાસામાં ફ્રેન્ડ્સ. અને હા ફ્રેન્ડ્સ, લવિંગ અને કપૂરને પ્રગટાવવાથી ઘરમાં નેગેટિવિટી પણ દૂર થાય છે, અને ઘરમાં પોઝિટિવિટી આવે છે ફ્રેન્ડ્સ. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.